ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. આ દિયોર રવિ આમ બેઠે બેઠે તો દાડા નહીં જોઈ યાર. અને બેઠે બેઠે તો હવે આ ઓટલા પર એટલું બેઠ્યા કે એના પ્લાસ્ટરે તૂટી ગયા. હે કોઈક જીવનમાં કરવું પડશે કોમ ધંધો, નહીતર ઓમને આમ ગુજરી જવું ને તો જિંદગી શું છે, કેવી જિંદગીમાં મજા મોજ શોખ કરવા એ બધું અહીં નહીં રહી જશે. વાત તો સાચી જીતુભાઈ તમારી. હો સારું, હું નોકરી હાથર કેટલી જગ્યાએ ટ્રાય કરું છું પણ કોઈ મારો દિયર નોકરી નહીં હાલતો. ચોથી હાલે ભણવાનું તું તાન તો ભણ્યા નહીં, 4 ચોપડી ભણ્યા પછી કંકોડો તમને તોથી કાઢી જ મળે ને. બાપાએ ના ભણાયા. શું કંકોડો બાપાએ ના ભણાયા? મને ખબર છે તારા બાપાએ તો આટલે ને પાટલે રાખ્યો તો ચેવો બિચારો હારામ હારીને હારમાં તને મેલ્યો તો. પણ તમે દિયોર ભણવાની જગ્યાએ ધૂંગોમાં દફતર ગાલી અને ગમે તો ગોમમાં ઓટા ફેરાના આશીર્વાદ કર્યા, પછી કંકોડામથી આગળ આવો. આ તો તમે ચો ભણીને ઊંધા વરી ગયા છો. લે ભલા મોડા, મારી પરિસ્થિતિ નથી મારા બાપાની એટલે હું નહીં ભણી શક્યો. અલ્યા પરિસ્થિતિનું તો બોનું કાઢશો જ નહીં. આ સરકારી સ્કૂલોમાં મફત ભણાવે છે, યુનિફોર્મ મફત આલે છે, છેક કોલેજ સુધી ભણાવે છે. હવે એ બધી તું ભણવાની થોથોની વાત મિલ દે. ટૂંકમાં આપણે બે એટલું ભણ્યા નથી એટલે આપણે બે નવરા નક્કોર કોમ ધંધા વગર બેસી રહ્યા છીએ. ઓકે, હવે વિચારવાનું એ છે કે આપણે કરીશું તો કરીશું હું એમ. સાચી વાત છે હો જીતુભાઈ. સારું કોઈ કામ ધંધો તો કરવું પડશે. હવે તો ઘેર ખાવા બેવું છું ને તો આમ બાપો ડોળા કાઢીને જોવે છે. તો કાઢ જ ને. આપણે નવરા નક્કોર આમ બેસી રહ્યા છીએ કોમ ધંધા વગર, તો બાપાને તો લોડ પડે ને બાપડાને. આપણે એક આઈડિયા છે રવિ મારા દિમાગમાં. શું? અરે આપણા પેલા ભગાભાઈ નહીં, હાડીઓના વેપારી, હા, એ વચ્ચે મને મળ્યા ને તો મને કહેતા હતા કે જીત્યા તું આટલો ખમતી ધરશું, તું આટલું સરસ બોલું છું, બધું આવડે છે, તો હાળા તું કંઈક ધંધો કર અને તારી પાસે મૂડી ના હોય તો હું તને મદદ કરું. આ મારા તોથી હાડીઓ લઈ જા, વેચજે અને વેચ્યા પછી તારા પૈસા આવે તું વાલજે મને એમ. જો એમાં આપણે મૂડી રોકાણ નથી પણ સરળતાથી મહેનત કરીને આપણે રૂપિયો કમાઈ શકીશું. જો કરવો હોય તો આપણે બે હાથ ચાલુ કરીએ ધંધો. હા, વાત કાઢી નાખવા જેવી તો નહીં હો જીતુભાઈ. તો પછી લેહેડ કાલથી ધંધો ચાલુ. હા, થોડી મહેનત પડશે. મહેનત કરવા તો આપણે રેડી જ છે ને. એમ ને? તો વર્ગી જઈએ હેડ. હેડો. साड़ी वाले साड़ी ले लो, साड़ी सिल्क ની સાડી, કોટન ની સાડી, બનારસી સાડી, ભોજપુરી સાડી, સાડી ले लो साड़ी, बर्थडे માં પહેરો, લગન માં પહેરો, કાયટા માં પહેરો, તેરમા માં પહેરો, સાડી વાલે સાડી. અરે ભાઈ, શું વેચે છે? કંકોડો. આ ચાંદનો કહું છું કે હાડી વેચું છું તો કોનપુરમાં હડતાલ છે, સંભળાતું નહીં? હા તો ઉભો રે હું આવું છું. હા આવો ને આડોશી પાડોશીને લેતા આવો. બોણી થાય કંઈક અમારી. હા, તત્તન ડોકરીઓ આવી છે, એકાદ તો વેસાય જ. આવો આવો આવો. જુઓ, મારા સાડીનો વેપાર છે ને સાડીમાં કેવું છે કે મારી પાસે બનારસી સાડી છે, સિલ્કની સાડી છે, કોટનની સાડી છે, ભરતવાળી સાડી છે, પછી પેલું આપણે હેન્ડક્રાફ્ટમાં જે બનાવે છે એવી પણ સાડી છે, આદિવાસી લોકોની બનાવટવાળી આખી પ્રિન્ટ આઉટવાળી બી સાડી છે. ભાઈ તું મૂકના આ બધી પેન્ટ, અમે જોઈશું ને એટલે અમને ખબર પડી જ જશે કઈ સાડી શું છે, કોટનની છે બનારસી છે, એટલી તો સમજણ પડે છે અમને. હા પણ આ મારો ધંધો છે, મારે બોલીને બધું બતાવવું તો પડે ને તમને. આ સાડી જુઓ મેડમ, આ સાડીની વિશેષતા શું છે ખબર છે તમને? આવી સાડી તમને બીજો પીસ ક્યાંય જોવા નહીં મળે. તમે આને રિબલ સિબલ પણ પહેરી શકો. આ તમારો એકદમ ડાર્ક કલર અને આમ પહેરો તો થોડીક લાઇટ કલર. પ્રિન્ટ બંને બાજુ છે. એનું પાલવ જુઓ તમે, આમ પાલવનું પ્રિન્ટ આખી ખોલશો નહીં બગડશે ઇસ્ત્રી. આ જે છે ને ખોલીને તો જોવી જ પડે ને. હારી શકે નહીં, ફાટલી શકે નહીં. આયો મોટો ખોલીને ના જોતા. હાર જુઓ જુઓ જો છે ને એની બુટ્ટા પોલિશવાળી જે આખી વસ્તુ છે, બુટ્ટા ડિઝાઇન, એ આ ડિઝાઇન તમે આમ કરીને આમ મૂકો તો ખબર પડે કે બુટ્ટા કેવા લાગે. જો છે, આ જુઓ છે. હા, એટલે સાડી તો બધી એક નંબર છે મારી પાસે. હા, કશું જ નહીં થાય, ગેરંટેડ સાડી છે. તો ધોયા પછી બધું આ જરું બરું નીકળી જાય. કશું જરૂર ના નીકળે તો હું જીવતો બેઠો છું ને, બદલી આપીશ. એના બદલે બીજો પીસ અરે બીજી, અરે બતાડું તમને, એક નહીં બે બતાડું બીજી.
જુઓ, જો તમે આ પ્રકારની ભરતવાળી ભરેલી ડાયમંડવાળી જો પહેરવાની ઈચ્છા રાખતા હોય તો આ બેસ્ટમાં બેસ્ટ સાડી છે. અને આ તમને છે ને કલર ઉપર આમ દીપી ઉઠશે. જો લાગો છો ને હિરોઈન મને તો જેવા. બધું સારું લાગે હમણાં ઉપર મૂકીને જો હમણાં ઉપર સારું લાગે અરે એમને જોઈએ તો એમને બી સારું લાગશે. એમને શું, એમની સ્કિન બહુ ફેર છે અને આજના જમાનામાં ફેશનનો જમાનો છે મેડમ. એટલે ફેશનના જમાનામાં આવી વસ્તુઓ અત્યારે બહુ ચાલતી હોય છે. હું ડોહા પહેરે ડોહી, આપણે ડોહી પહેરે ગમે તે પહેરે ચાલે એમ. છે ને જોરદાર. ગમે એટલે જે ગમતી હોય સાઈડ પર રાખજો એટલે મને ખબર પડે. બરાબર. બીજી બી બતાડું તમને. જો તમે દેશી પેટર્નમાં જો તમે એનો બ્લાઉઝ પીસ છે આનો. હા, જો તમે દેશીમાં માનતા હોય, જો કે કહેવાય ને કે દેશી દેશી ના કર્યા કર છોરી રે, આ સાડી પહેરીને નીકળો એટલે લોકો તમને જોયા કરે. ઝાકમ જોડ કલર આખા ગોમમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. લાઇટ ના હોય તો એ લાઇટ થઈ જાય આખા ગોમમાં. મસ્તી કરું છું. લેહડ ભાઈ મને તો આ પહેલી સાડી જ છે ને એ જ ગમી છે. હા તે લઈ જાઓ, તમારી જ સાડી છે. હે, અને આમ બી તમે તમારી પસંદને હું દાદ આપું છું, કારણ કે તમને તમારો જે કલર છે ને એ પ્રમાણે તમે જે સાડીનો કલર પસંદ કર્યો છે ને, ક્યાં વાત હે મેડમ, વાહ. ગમે તે હોય તું બોલું છું સારું. હા, આ જૂનો તારો ધંધો લાગે છે એટલે હે ને. ના ના મેડમ, આ ધંધો તમે હમણાં જ ચાલુ કર્યો છે. પણ આમાં એવું છે ને કે હું નાનો હતો ને તારા મારા ગામમાં એક પશા કાકા કરીને હાડીઓ વેચવા આવતા. તો એ વખત મારી મમ્મી લેતી અને પશા કાકા જે બોલતા મેઠું મેઠું, તો મને એમ થતું વાહ વાહ જોરદાર બોલે છે. એ બધું ગ્રહણ કરેલું અત્યારે કોમ લાગે છે આ ધંધામાં. બાકી ધંધો તો નવો જ છે. અચ્છા, આ લેવી છે ને સાડી? ચલો તમને આપી. લઈ લો એટલે કોઈ મફત થોડી હાલવાનો છે, ભાવ બોલોનો. અરે રે, મફત તો હું કઈથી આલું મેડમ. પણ આ સાડી આમ બજારમાં લેવા જશો ને તો 1500-1800 થી નીચી નહીં આવે. પણ આ તો હું મારો ધંધો કરી રહ્યો છું, પડતર ભાવમાં આલ દઉં છું 1000 રૂપિયા. 1000 રૂપિયા તો હોતા હશે ઓના. અરે જુઓ મેડમ, અત્યારે તમે માર્કેટમાં પૂછવા જજો. તમે તો રેગ્યુલર સાડીઓ ખરીદતા હશો એટલે તમને ખબર હશે કે સાડી અત્યારે કેટલી મોંઘી થઈ છે. અને એની વર્ક જુઓ તમે, 1000 રૂપિયા તો કંઈ નથી. વર્ક એટલા વર્ક હું ચાટવાનું અમાર. આવી હાડીઓ છે ને અમે 150-150 રૂપિયામાં લઈએ છે માર્કેટમાંથી. મેડમ તમે હાવ ફેંકી દેવા જેવી વાત ના કરો. મારે આપવી છે ને તમારે લેવી છે. બરાબર. મારો બોણીનો સમય છે એટલે હું બહુ જીભાજોડી તમને નહીં કરું, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરું. હું પડતર કિંમત મને જે છે, હું આજે 50 રૂપિયાની તો આશા રાખીને આવું. ચલો છેલ્લામાં છેલ્લી હું તમને છે ને 900 રૂપિયામાં આ સાડી આપી દઉં. ઓછા કરી 900 કરે છે ભાઈ. અમાર ભાડું થઈ ગયું હોય આવવાનું એટલું તો. જો 900 નું 900 નું કરે છે. જો મેડમ, તમારે સાડી લેવી જ છે ને, બરાબર, તો મારે હાલવી છે. હું ખોટ ખાઈને બી હાલ દઉં છું, પણ છેલ્લામાં છેલ્લી રકમ કહી દઉં, 700 રૂપિયાથી નીચી મને નહીં પોસાય. 700 રૂપિયા હોતા હશે આ હાડીના? 700 નહીં, વધારે છે 800. અરે મેડમ, ચલો હેડો, હવે હું બોલી રહ્યો, હવે તમે તો કંઈક બોલો. તમે આગળ વધો, તમે વધો તો મને ખબર પડે કે ચમનું છે એમ. વધો એટલે કેટલી વધુ? હજી આ હાડી ઓછી પડી જશે. એમ વધવાની વાત નથી કરતો, પૈસામાં આગળ વધો. તમે તમારો ભાવ તો કોક તમારે કેટલા સુધી પોહાય. આ હાડી જે પ્રમાણે છે એ તો આપણે 400 રૂપિયા બરાબર છે ઓના. 400 રૂપિયામાં તો મને નહીં પોહાય. હું નહીં પોહાય? આ મને પહેરીને એ 150 ની છે, મેં પહેરીને એ 150 ની છે. આ ઓના 400 અમે વધારે આલે છે. આપણાને એમ થાય કે ભાઈ તું આટલા બોગેડા પાડતો આવે છે, આટલી મહેનત કરે છે આ પોટલું લઈને, એટલે મેં તને તું બોણી કરાવવા હું તને 400 કહું. નહીં તો આના તો હું 200 ના આલું. મેડમ, કાપડમાં એની પેટર્નમાં ફરક હોય. આ તમે પહેરીને શુક્રવારી લારીમાં ઓ ભાઈ, શુક્રવારી અમે શુક્રવારી નહીં જતા. આ તો આજે અહીં બેઠા છે ને, તો મોલ સિવાય અમે આ શોપિંગો ના કરીએ. હા, પણ હું 400 માં મને નહીં પરવડે. તમે ભલે 5000 ની પહેરતા હોય, બરાબર. મારે તમારા નહીં લેવાની છે ને, લ્યો. આ તો પણ આનો શું ભાવ છે? એ જો મારે આ મેડમ સાથે બોલાબોલી થઈને મારે ટાઈમ બી નહીં બગાડવો. મારો બોણીનો સમય છે. હું છેલ્લામાં છેલ્લી તમને આ 600 રૂપિયામાં સાડી આપીશ. બિલોડો નીકળી ગયો તો પાછો. એવું કરો 300 રૂપિયામાં આપો. બરાબર છે. અને 300 જ લાય, વધારે ના લાય. જુઓ મેડમ, 300 માં તો મને ગરમોય નથી પડતી. હરખું બોલો, મારે આલવી જ છે સાડી. મારે વેપાર કરવા નીકળ્યું છે. રહેવા દે, કોઈ ઓછા નહીં કરતો. ના ભાઈ, અમને તો રહેવા દે ભાઈ, આ તો મોલના ભાવ કરે છે. મોલમાં તો એસી ને બેસી બધું આવતું તો પસીનામાં લથપથ કર્યા. અને આ આટલું અમારે કેટલી જીભા જોડી કરવાની? અમારે નહીં લેવી, તું તાર જોડે રાખ. અંબાણી ત્યાં જઈને વેચજે, એ લેશે તારી હાડીઓ. હેડો ના ભાઈ, તું હાડીઓ વેચવા આવી જશે. આડો આવે ને, આડો એવો બૈરો હતો. મારા દિયોર સમજતો જ નથી કપડું શું છે, એની પેટર્ન શું છે. હું તો રાગડા પાડીને મરી ગયો. આટલો સમજાઈને મરી ગયો. હમણાં હસબન્ડો શું કરતા હશે એ જ ખબર નહીં પડી. મારા આ હાડીઓ મહોતા જેવી કરીને મેળ દીધી. એ
साड़ी वाले साड़ी फैंसी साड़ी बनारसी साड़ी कलकत्ती साड़ी ઓ ભાઈ ઉભો રહેજે મારે સાડી લેવાની છે ઉભો હું આવું છું हाँ आओ आओ मैडम હાસ ઘરાક આવ્યું ખરું નહીં થાય તો સારું બતાય ભાઈ હાડીઓ હેડ જો હા અલા હંસાબેન કૌશિકાબેન આવો જો હાડીઓ આવી છે આવો આવો જુઓ જો બે આવો જો આ મેડમ છે ને આ નવરંગી સાડી છે આ તમારી ઉપર એટલી જોરદાર લાગશે ને અને એનું આ જે વર્ક છે ને આ વર્ક હેન્ડ વર્ક છે આ એટલું મજબૂત છે ને કે સાડી ફાટી જશે પણ આ વર્ક નહીં જાય એટલે મારા એકલું વર્ક પહેરવાનું એમ એટલે કહેવાનો મતલબ એમ કે એટલી મજબૂત સાડી છે મેડમ એમ અચ્છા તો સાડી જેટલી મજબૂત છે એની કિંમત એટલી મજબૂત જ હશે ને ના ના મેડમ એટલી બધી કઈ મોંઘી સાડી નથી ખાલી 900 રૂપિયાની સાડી છે ખાલી 900 હા. 900 રૂપિયાની છે એમ બોલ આ 900 રૂપિયા ઓછા કહેવાય આ કેટલા બધા આ હાડીનો કઈ 900 રૂપિયા હલાતા હશે ચેવી વાત કરે છે અરે પણ મેડમ આ વર્ક તો જોવો એનું તો વર્ક કાઢી લે તું વર્ક કાઢ લે બસ ખાલી હાડી બનાવ વર્ક તો જો આ વર્ક તો આપણે ઘેર બેઠા બેઠા કરી દે હું તો પેલો સોય દોરો આવે ને એનાથી કરી દઉં આ મેડમ તમે તો પસંદ કરો આ જુઓ હા બતાય આ જુઓ સારી છે શું છે ભાઈ આનો ભાવ આ ફક્ત 800 રૂપિયાની સાડી છે જો 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 કેટલા 800 રૂપિયા આ મહોતા જેવી હાડીના 800 રૂપિયા હલાતા હશે હંસાબેન આ તમે પહેરીએ કેટલાની છે હા 300 રૂપિયાની લે 300 રૂપિયાની અત્યારે હાડી હાડીમાં ફરક ના હોય પણ હાડી હાડીમાં ફરક હોય સેમ તો સેમ છે આ ખાલી કલરનો ફરક છે ને થોડુંક ત્યાં વર્ક કરી દીધું છે વળી આ ઓને હમણાં સાઈડમાં મૂકો આ ઓનું શું કરવું છે બોલો હેડો ભાઈ તું ભાવ જ હરખો નહીં કહેતો માર તો લેવી છે કે હેડ કેટલા માલે કહ્યું તો ખરું બેન 900 રૂપિયા 400 માલવી હોય તો કે કાલે જ એક આવ્યો તો હમણાં આપણે નતા બેઠા આવીને જ જો 300 માલવા તૈયાર હતો આવી જ હાડી હતી એ તો મારી જોડે એ વખતે પૈસા નતા ને એટલે લીધી નહીં મેં નહીં તો એ જ લઈ પાડતી હું તમારું શું કહેવું છે બોલો મારે લેવી છે પણ 300 માં આપ્યું હોય તો લઈશ ના નહીં પૂછાય તમે તો કોક બોલો ના ભાઈ હું તો છે ને ખાલી આ લોકો જોડે જોવા જ આવી છું સાડીઓ લે ભાઈ 100 રૂપિયા તો કઈ મૂકો હેડો એ સાડી લઈ લો સાડી એ સાડી લઈ લો એ સાડી બોઘેડા ના પાડે આઈ બે હઈ આ પાદર છે કોઈ હાડી લેવાની નહીં શાંતિ બે આ રવિ આપણા કાંઠા થઈને આ ઓટલો તો છોડ્યો પણ આ દિયોરા ઓટલો આપણને છોડવા નહીં માગતો હતા તો લાઈન બેહાડી દીધા સાચી વાત છે હો જીતુભાઈ સારું મારે એવું જ છે આ વસ્તી મારી બેટી 1000ની હાડી 200-300 રૂપિયા માંગે ચોહી પોહાય આપણને લે વાત તારી સાચી છે મારે એવું જ થાય છે એ આટલા તડકામાં બૂમા બૂમ કરીને ફરીએ લોકો હાડીઓ ફેદા ફેદ કરે ગમે ત્યાં બોલે આપણો હું ભરવાનું અને છેલ્લે પોણીનું નોમ ભૂ એકે હાડી લેતું નથી અને આ દિયોરા બાજુમાં આપણે કુણગેર ગોમ જઈએ છીએ ને તો 3 બૈરો એટલો કાફરના કાઠ છે ને કે આખો માલ સોમણ બધો બાયણે કઢાઈ નાખે હાડીઓ બાડીઓ ફેદાઈ નાખે ને છેલ્લે હાડી લે જ નહીં અને ફેંકી દેવાના ભાવમાં આપણા પાસેથી માગે તો આપણે શું કંકોળો કમાઈશું અને એ કોંઘર તો હું જઉં છું હા મારી જોડે આવું જ કરે છે એક જાડી અને 2 ડોહીઓ છે હા હા એ જ હા હવે તું જ કે આવું નવું ચાલશે તો આ ધંધો આપણો બંધ કરવાનો વારો નહીં આવે સાચી વાત છે પણ બંધ કરાય નહીં આ વસ્તી આ ગોમની વસ્તી શું વાત કરશે મોટા ઉપાડે હાડીઓના થેલા લઈને નેકરી ગયા હતા કોઈ કરી ના શક્યા અત્યારે તો ઉઠલે આવીને બેસી ગયા એટલે એ તો મેણું આપણો સાંભળવું જ નથી ઓનો કંઈક રસ્તો કાઢવો પડશે રવિલાલ ઓનો એક આઈડિયા છે મારી પાસે રવિલાલ હા ઓમાં શું છે આપણે જે 2 થેલા લઈને ધંધો કરીએ છીએ અને એની જગ્યાએ 1 થેલામાં ધંધો કરીશું સારું કઈ સમજ ના પડી જીતુભાઈ એટલે તો બોલાયો થેલો અલગ અલગ પણ માલ થેલામાં 1 હું પહેલા દાડ પેલી જાડી પાસે જઈશ થેલો માલ 25 તરી હાડીઓ ભરીને બરાબર તને ખબર છે કે આપણી હાડીઓ 400-500 ના ટાર્ગેટ વાળી છે હા હવે હું તો જઈને એની જાડીને એની બધી જે ગ્રુપ આવે છે એ ગમે તેટલી 25 હાડીઓમાંથી જેને જે ફેદવી હોય ફેદી મારશે હું એ હાડી 900 રૂપિયાથી ઓછા માલવાનો નથી તો હપુચી નહીં લે લેશે તારા પાસેથી લેશે
ચમની લેશે હાડી તારામાંથી પસંદ કરીને મારામાંથી ચમની લેશે પોઈન્ટ આમાં માલ એને રહેશે, ખાલી થેલો બદલાશે. અને થેલો કોનો હશે? તારો. તારે એ જ થેલામાં આ જ માલ લઈને જવાનું અને તો આગળ તારે એ જે હાડી મારી પાસેથી 900 માગી હતી એ બધી હાડીઓનો ભાવ તારે 600 કહેવાનો. તો એ બહુનો ફાયદો થયો કે નહીં ગોડા? અરે આઈડિયા તો જોરદાર છે હો જીતુભાઈ. તો પછી મેલો અમલમાં. તો પછી હું કાલે જઉં છું કુણઘેર, મારા થેલામાં મારું સામાન ભરીને, બરાબર. અને પરમ દાડે તારા થેલામાં મારું સામાન ભરીને તારે કુણઘેર જવાનું. હા સમજો? તો સુધીમાં તું બીજો કોઈ કામ કર. તારે એ બાજુ ફરકવાનું નહીં, બીજો ગોમડે ફરજે પણ કુણઘેર ના ફરજો. હા ચાલ. સાડીવાળી ફેન્સી સાડી મારા સાડી. અહીં જ બેઠા છો? અમે તો અહીંયા જ હોઈએ છીએ. તું આવી જ પાછો નહીં? આવું તો પડે ને, ધંધાનો સવાલ છે, ધંધો કરવાનો હોય ને. લાહેડ દેખાડ તારી હાડીઓ. દેખાડી તો દઉં, પણ એના પહેલાં મારી શરતો છે, એનું પાલન કરવું પડશે. શું શરતો છે? પહેલાં પહેલી શરત કે આ સાડી આમ કરીને લીધી એટલે ઘડી વારેલી જ હોય એવી રીતે જ રાખવાનું. આ જેમ કૂકડું ફેદી નાખે ઉંદેડાને એમ ફેદવાની નહીં. શરત નંબર 2, ભાવ આ જીતું જમાવટ જે બોલશે એ જ રહેશે. ભાવમાં કોઈ આઘા પાછી ઊંચા નીચી કરવામાં આવશે નહીં. ઈચ્છા થાય તો 100 રૂપિયા પ્રેમથી વધારે આપી દેવા, બાકી કિંમતથી નીચો 1 રૂપિયો લેવાશે નહીં. બોલો, કહેતા હોય તો બતાડું, નહીં તો અહીંથી કલટી મારું. આનો પાવર તો જો, આ પેલા મકોડાનો પોખો નીકળી હોય ને એટલો પાવર છે આનો. પોખો તો આવે ને, વરસાદ આવવાનો હવે. સારું હેડ બતાય તારી આ બધી શરતો મોનીશું. અમારે તો શું આ લે આવી છે એટલે તારી આ બધી શરતો મોનીશું ને તારો પાવર એ ખમી લઈશું. બરાબર. સાડી તમે જોઈ શકો છો. લો, ફેદાવી ના જોઈએ અને કિંમત એક જ રહેશે, 900 રૂપિયા. બતાવો બીજી. હાસ તો બતાવો બીજી. હા તો બતાવવાની જ ને. લો, તમે બરાબર જોજો, ફેદાય ના એમ. આ પણ જુઓ, સ્પેશિયલ પેટર્ન છે એની અલગ. એક આ સાડી કદાચ માર્કેટમાં ફર્સ્ટ ટાઈમ આવી રહી છે. આ તો બતાડવી મારી ફરજ છે. પણ હવે પસંદ આવી જઈશે મને. હા તો લાખો ડોકરી તમને ગમે તો લઈ લો. હારી લાગે મને, હારી લાગે ને? હા ભાઈ, આ ગમી છે એક હાડી મને. હવે ભાવ કહી દે તું હેડ ફટાફટ. 900 રૂપિયા. 900 રૂપિયા હોતા હશે ભાઈ. શરત એટલે શરત. મેં તમને પહેલા કીધેલું કે 900 થી 1 રૂપિયો ઓછો નહીં અને 1 રૂપિયો વધારે નહીં. ગમે તો લો, બાકી રવા દો. લે ભાઈ, તારો ઓછા કરવા નહીં. લો. એ ખુલે ના, નહીતર 100 રૂપિયા લઈ. જાણો હોય તાણા હેરોન ગતિ જ છે આ લોકોને. તમને એક સલાહ આલું વણ માગી. શું? લાવો, પહેલા સાડી લાવો. તમારી જેવી મેડમો માટે એક સરસ મજાનું બજાર ખુલ્યું છે. હા? કઈ? ગુજરી બજાર. જો 20 રૂપિયામાં સાડી મળે છે, તોથી લઈ લેજો. સાડીવાળી સાડી. ગુજરી બજાર રોજ તો જઈએ જ ત્યાં. તમે અહીં બેઠા છો? હું એટલે જઈને આવ્યો. ઓટલો તો છોડી દીધો પરમેનન્ટલી. રોટલો ભગાવે એવો ઓટલો છે. હવે ખબર, હું આજે કુણઘેર જઈને આવ્યો અને પેલી 3 ડોહીઓ મારા બેટી મારી રાહ જોઈને જ બેઠેલી ફેદવા હાડીઓ. પણ હું જો ને, મેં તને કીધેલું એમ, હાડીઓ બતાવી અને એમને ગમીએ છે. એમ? એ ગમીએ છે અને હું 900 રૂપિયા કહીને આવ્યો. સમજો? હવે તારે શું કરવાનું છે? આપણા આઈડિયા પ્રમાણે 600 માલવાની છે, પણ આ જ હાડીઓ. બરાબર? હવે મને એટલું કે તું આજે ચિયા ગોમ જઈને આવ્યો? હું હારી જ જોતો. હા, હું ભાવ કીધો હાડીઓનો? 1000 રૂપિયા કીધા છે બધા. બસ, તો હું 700 માં તારાવાળી જ હાડીઓ આલીને આવે. બદલી નાખ હાડીઓ હેડ. મેલ ઉપર કાઢ, બીજી તું લઈ લે. બસ, મૂકી દે.
હવે આ બધી તારી મેં મિલ દે એટલે અને આ બધી હાડીઓ આવી જઈ મારી મેં હવે તું ઉપડી જજે તો કાલે અને હું કાલે જતો રે હારી જ હારી જ. સમજો હા ચલ હેડ છૂટા પડીએ ને તાર કેવું જોઈ જશે પાછો હેડ સાડી વાળા સાડી ભાઈ ભાઈ અહીંયા બતાય હેડ સાડીઓ બતાય. જો મેડમ સાડી તો બતાવું પણ ભાવ તાલ નહીં કરું કેમ કે હવે મેં છે ને એક સિસ્ટમ અપનાવી લીધી છે કે એક જ ભાવ ફિક્સ રેટ રહેશે. અલા ભાઈ તું ફિક્સ રેટ રાખ, મને કોઈ વાંધો નહીં, પણ તારો ફિક્સ રેટ અમારા ભાવમાં આવતો હોય તો બરાબર જ છે ને. અમે ચો ભાવ ઓછો કરાવીશું. તું આમ મોંઘી મોંઘી સાડીઓ કે કોઈ હોય નહીં સાડી મન તું એવું કે 1000ની ને 1200ની ને 2000ની તો પછી લેવાતી હશે. ના ના મેડમ પણ આમાં શું થાય છે કે મેં ઘણી બધી વખત તમને સાડીઓ બતાવી બરાબર, પછી શું થાય કે તમે સાડીઓ બધી ઉકેલી મેલો ને ભાવમાં કંઈ મેર આવતો નથી. તું ભાવ બરાબર કહીશ ને તો અમે લઈ જ લેવાના છે. અમે લેવા જ બેઠા છીએ. તું બતાય હાડીઓ. જો નવો માલ આવ્યો છે મસ્ત. આ જો તો પેલું લઈને આવ્યો તો એ હાડી નહીં? હા એવી જ દે લાગે છે. ઓ ભાઈ આ એવી જ છે. બીજી બતાય. અરે લે આ લે. ઓ ભાઈ આ તો હમણાં કાલે છે ને આ એક લઈને આવ્યો તો ભાઈ આ સેમ સાડી એરી જ છે. આજ તો હોય મેડમ, મારા જેવા બીજા બે ફેરે આવશે એ આ સાડી લઈને ફરશે કે જે સાડી ટ્રેન્ડિંગમાં ચાલતી હોય ને એ બધા જ લઈને ફરતા હોય ફેરે આવો. જોયું મારી પસંદ ટ્રેન્ડિંગમાં છે ને એમ તાણે હું તો આજ લઈ. તમને લોકોને આજ ગમી હતી ને? હા મને આ લાલ જ ગમી હતી. મને પણ આ ગમી હતી. સરસ હા તો પછી લઈ લો હે ને. હા લેર ભાઈ આ અમને અમારી સાડી ગમી ગઈ છે, તું એક ભાવ કહી દે એટલે અમે લઈ લઈએ. અમારે બીજી હાડી નહીં જોવી. જો મેડમ પણ મેં તમને કીધું ને પહેલા એ રીતે મેં હવે સિસ્ટમ બદલી નાખી છે. હું એક જ ભાવ કહીશ, જો એ તમને ગમે તો રાખવાય નહીં તો તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. હા બરાબર. ફક્ત 600 રૂપિયા. 600 રૂપિયા? ખાલી 600 રૂપિયા? 900 કહેતો તો પેલો, 600 માલે. પેલો તો ચોર લાગતો તો ચોર. સાચી વાત છે. લઈ લઈએ આપણે. હા તો લઈ લઈએ. કોઈ ભાવ કરાવો નહીં. હવે બરાબર છે 600. બરાબર છે. હા તો ભાઈ વાંધો નહીં, તને આ લે હેડ 600. હે લે. આપણે આપી દઈએ. હા હા એટલે અમારે આપી દે. હા લે. લે ભાઈ. બસ ખુશ? થેન્ક યુ. જો કશું આપણે કર્યું નહીં રગજગ બગજગ. તારો જે ભાવ હતો એ જ તને આલી દીધો. આ મને ગમ્યું. હે ને? એ સાડી લઈ લો સાડી. સરસ સાડી લાવ્યો નહીં? ડોબો એને એવું કે એના ભાવમાં લીધી, એમ નહીં ખબર કે આપણે આપણા ભાવમાં લીધી. હારી છે હાડી. સરસ છે. આ લાલ સરસ છે. જો મારી સરસ છે સાડી. સાડીવાલા ફ્રેન્ડ્સ સાડીવાલા. ઓહો હો આય ભાઈ આય, તારી જ રાહ જોતા હતા અમે. એમ આજ તો બેઠકે બદલી છે એટલે મને લાગે સાડી લેશો ખરા. સાડી લેવાની વાત કરસ? હા અમે તારી સાડી ઊંઘવાનાય નહીં. સાડી ઊંઘવા માટે આવતી એ નથી, સાડી પહેરવા માટે જ આવે. હોશિયારીઓ ના મારીશ. અને આ જો હાડી જો, આ જો, આ જો, સરસ સરસ સરસ. સેમ ટુ સેમ સાડી જે તું બતાવીને જતો ને એ અચ્છા. કેટલામાં કહેતો હતો તું? આપણે તો 900 માં. 900. અમે કેટલામાં લીધી? 600 માં. હા એટલે હોય એમાં 600 વાળી એ આવે. એમાં હું કપડામાં એની પેટર્નમાં ફરક હોય. કપડામાં કાઢ તારી હાડી કાઢ હેડ જોઈ લે કેવું કપડું છે. બરાબર છે. આમાં શું હોય રોજે રોજ આવી સેમ ટુ સેમ સાડી ના હોય તો રોજે રોજ માલ બદલાતો હોય. પડી સમજણ? અમાર તો લાવીએ અને વેચાઈ જાય. લાવીએ ને વેચાઈ જાય. આજે હું ગુવાની વાત કરી ઉપરથી લાગે છે કે તમે હાડી લેવાના નથી, તો પછી હું જાઉં તાણા. હા તે તાર જવું હોય જ જા અને તાર બેહવું હોય જ બે, અને તારે હાડી બતાવી હોય તો બતાય, અને અમારે લેવી હશે તમે લઈશું. બરાબર છે, પણ હવે છે ને મેં પેલી સસ્તી સાડીનો જે વેપાર હતો ને એ બંધ કર્યો છે. હવે મેં મોંઘી સાડીઓનો વેપાર ચાલુ કર્યો છે. અચ્છા તો કેટલી મોંઘી? 1200 રૂપિયાની સાડી છે એક. હા તે બતાય, ગમશે તો લઈશું. એ તો શરતો તો યાદ છે ને ગઈ વખત કીધી? હા હવે ગળી નહીં ખોલવાની ને ભાવ એનો એ રાખવાનો ને બધું ખબર છે અમને. તો બતાડું કહેતા હોય. હા બતાય. હાડી તો
હારી છે. હા હારી છે ડિઝાઇન પ્યોર લીલનનું કપડું, એક નંબર માલ. પહેરીને નીકળો તો 10 જણા પૂછશે કે કયા શોરૂમમાંથી સાડી લાયા છો. આ છે ઇટાલિયન બ્લુ, એકદમ પ્યોર કોટન. પહેરીને નીકળો તો 10 જણા પૂછશે કે કયા માર્કેટમાંથી લીધી છે. સ્પેશિયલ બેહણાની સિલ્કી સાડી, વિધવા ભાઈઓ માટે. પહેરો, ખુશ થાઓ. આ તો તમને સ્ટાન્ડર્ડ માલ જ બતાવી દઉં છું. એકદમ ઇમ્પોર્ટેડ પાર્ટી વેર, 1200 रुपया. सोने से कम नहीं, फट जाए तो गम नहीं. साड़ी આ હારી છે. સારી લાગે છે તને? હે ને તને ચઈ ગમી? આ હારી છે ને? હા હારી છે. તને આ ગમી? હા. લાવો, ગમી હોય રાખો, પૈસા રોકડા કેશ કરો. કેટલા હાલવાના? 3 લીધી ને હા. એટલે 12 ગુણ્યા 3 એટલે 3600 રૂપિયા થયા. હેર 3600 હતા હશે? છે વાત કરે છે. જો ને આનો પાવર તો જો. ભાઈ તું હેડતો જ થઈ જા. એ તારા જેવા ઘણાય આવશે આવી રીતે હાડી વેચવા. હા તો તમારે જેવા કેટલાય કસ્ટમર આવશે હાડી લેવા, બરાબર? साड़ी वाले साड़ी वाले फैंसी बनारसी कॉटन साड़ी છે જ ને, ચોર છે એક નંબરનો. ના કૌશિકાબેન, તમને કોઈ ગડબડ ના લાગી? શેની ગરબડ? અલા આ હાડી આપણે છે ને પહેલા હમણાં ગયો એની જોડ જોઈ હતી, બરાબર? અને પછી પેલો બીજો આવ્યો તો જેની જોડથી આપણે લીધી, એને આપણને આ હાડી બતાવી અને 600 રૂપિયા માલ દીધી આપણને હાડી. હા એ વાત સાચી તારી. હે ને? અને આર્યો આવ્યો તો આપણે એને કીધું કે જો અમે 600 માં લીધી, જો કેવી છે તારી હાડી 900 ની હતી. બતાય તારી હાડી તો એક કપડામાં ફેર હોય તો એને બતાવીએ નહીં. સાચી વાત છે. ને પછી આઈ સાડી નથી ને આઈ સાડી નથી એની પાસે. બોલો, બેવ સાડીઓ નથી. કોઈ એકાદી તો હોવી જોઈએ કે બધી થોડી વેચાઈ જાય ખાતે. સાચી વાત છે. દાળમાં કોક કાળું છે. હંસાબેન, તમને નહીં લાગતું કે આ 2 જણા મળેલા હોય? ના યાર, પેલો ક્યાંથી આવે ને પેલો ક્યાંથી આવે, ક્યાં મળેલા લાગે. અને પેલો કહેતો નથી કે આ બધી સાડીઓ બજારમાં ચાલે જ છે, તો સાડી વેચાઈ બી જાય. તમે ગમે તે કહેતા હોય, કોક તો ગડબડ છે. સાચી વાત છે. હા મને ગરબડ લાગે છે. સાડી વાલે ઓ મેડમ, જોરદાર સાડી વાળી છે, આઈ જાઓ, લેવી હોય તો. હું તમને વધારે સાડીઓ નહીં બતાવું. અત્યારે જે લેટેસ્ટ ચાલે છે ને, જે મારા હોંચ પડે 10 પીસ વેચાય છે, એવી સાડીઓ જ બતાવીશ તમને. આ બધી ટ્રેન્ડિંગ વાળી સાડીઓ છે. અચ્છા, એટલે માર્કેટમાં અત્યારે આ જ ચાલે છે? આ જ ચાલે. તમે ગમે તે ફેરિયા જોડે જોશો તો આ જ સાડી મળશે તમને. અચ્છા ભાઈ, એક વાત બતાવજે. આ એક આવે છે, એક ચોર જેવો આવે છે, પતલો ને એવો હુકલકડો ખારેક જેવો. એ રહ્યો ને, તમે 2 જણા મળેલા તો નહીં ને? ના મેડમ, મેં તમને પહેલા તો કહ્યું કે ટ્રેન્ડિંગમાં ચાલતો હોય એ જ માલ બધા લઈને ફરે. તમને એવું શેના પરથી લાગ્યું? ઓ ભાઈ, તું જે સાડીઓ બતાવીને જાય છે ને એ જ સાડીઓ એ બતાવીને જાય છે. આ નહીં બતાવી હોય. આજે જ આવ્યો તો અને આ જ સાડી, આ 3 સાડી એને બતાવી અમને. એવું? કેટલો ભાવ કહ્યો એને? 1200 રૂપિયા કહેતો તો. આપણે તમારા માટે ફક્ત 700 રૂપિયા. કાયમી ગ્રાહક છો એટલે ઉઠાવો. ઓ ભાઈ, આનું કપડું ખરાબ તો ને, એક કપડામાં ફેર હોય. ના મેડમ, એવું કશું ના હોય. તો ભાઈ તું આટલું સસ્તામાં વેચે નહીં, છે એટલું મોંઘું વેચે છે? જેમ કે હું છે ને મેડમ, લોટમાં માલ ઉઠાવું છું. ગોહડ્યો ઉતરે માથે તો. અચ્છા, એટલે ભાવ તો વ્યાજબી છે નહીં? હા વ્યાજબી છે. મટીરિયલ સારું લાગે છે. હા લઈ લઈએ ને? લઈ લે. સેમ જ છે. પેલો લાવે છે ચોર. હાર ભાઈ, ચાલ અમને ગમી જાય છે. અમારે કોઈ ભાવતાલ કરાવો નહીં, અમારા ભાવમાં જ છે. એટલે લે આપણે આપી દઈએ. લે 700 મારે. મારે આપી દે. લે આ બીજના 700. લો અમારે 700. લે બસ. સારું, ચલો તાર મળીએ. હા સાડી લઈ લો, સાડી. આ મટીરિયલ તો સારું છે. કૌશિકાબેન, તમે ગમે તે કહેતા હોય, મટીરિયલ સારું છે, પણ આ
સાડી મને તો એ જ લાગે છે જે પેલો હવાર બતાવીને જતો. હવે જે હોય તે પણ આપણને તો સસ્તી પડી ને સાડી હે આપણા ભાવમાં મળી ને સાડી. અરે 700 રૂપિયામાં આપી ગયો. હા આ લોકોને 700 ની પડી છે પણ મને કોક ગડબડ લાગે છે આમાં. આય ભાઈ આય રવિ આય. જીતુભાઈ હા આઈડિયા જોરદાર કામ કરી ગયો હો. હે ને? આ જો અડધો ઠેલો ખાલી કરી નાખ્યો. તો અહીંયા જો અડધા ઉપર ખાલી થઈ ગયો. આઈડિયા કુનો હતો? આપણો. જો હું મોંઘું કહીને આવું તો તું સસ્તામાં લઈ આવું અને તું જો મોંઘું કહું તો હું સસ્તામાં લઈ આવું. આ ધંધો બે પગે હેડવાની દોડવા મળ્યો છે દોડવા એમ તાણે. અને ઘરાગો તો એટલો બંધાઈ ગયો છે 3 મહિનામાં મોખો મારતા હતા. હવે આપણા પાસે સમય જ નથી. એ દોડા દોડ મેલો અને રૂપિયાની નોટો ભેગી કર્યો બસ. અને તું મોને નહીં આ પેલો પાટણનો શોરૂમ છે ને પાટણમાં પેલો સાડીઓ વાળો એ તો દિયોર મને બોલાવીને કે આ બાજુ ફરક તો નહીં લમણા ભાજી નાખે. મેં કહું હું થયું ભાઈ? તો કે આ તું આ છૂટક હાડીઓ વેચું છું ને આ હું ધંધા આદર્યા છે કે મારા તો માલ જ કોઈ ગ્રાહક લેવા નથી આવતું. ત્યાં તો ધંધાની પથારી ફેરવી નાખી. મેં કહ્યું આઈડિયા મારો અમારી જાય એમ તો તમારા લાઈનો પડશે લાઈન. મેં કહ્યું રવા દે ભાઈ તું જ શોરૂમ પર આવી જાય ને તું સંભાળ. મેં કહ્યું આપણા શોરૂમની જરૂર નહીં ઓમાંથી કમાઈને અમે એસી શોરૂમ ખોલીશું. પણ જીતુભાઈ હા પેલી કુંડઘેર વાળી તાઈ જાડીઓ નહીં હા એ મારી બેટી શંકા કરતી હતી. તો ખરે ગોડા લેડીઝનો સ્વભાવ જ શંકાશીલ હોય. અરે મને કહે છે કે તમે 2 જણા મળેલા જ નહીં કે પેલો એક ચોર જેવો આવે છે પાત્રો પાત્રો તમે 2 જણા કે હા તે કહી દેવું તો મળેલા છે. બોલ હું ખાઈ લ્યો. એવું નહીં પણ જીતુભાઈ એ જાડીઓ કઈ જવા દેવા જેવી નહીં. એક હાથે તતેન હાડી લે છે. તો મેં છો કીધું કે જવા દેવા જેવી છે. અને જહે તોય શું જૂતીઓ મારી એ તો ચેટલો ઘરાગો બંધાઈ ગયો છે ખબર છે? પડે એના કટકા એટલી હાડીઓ લેવા મોણો તૈયાર છે. હે વાતોનો વડો કર્યા વગર સીધો એક્સચેન્જ કરી દે માલ. હું છે ને હવે પાછો 6-7 દાડા પછી પાછો કુણઘેર બાજુ ઓટો મારવા જવાનો જ છું સમજો. હા એટલે તું જજે અને હું જી આવે બરાબર. એ વખત પછી પ્લાન શું કરવું એ હું કહું તને. હેડો થાય હેડ ભાઈ ભૂખ લાગી ઘેર જવા દે આરામ કરું થોડો. નીકળું તારે. હા હેડ મળીએ. ફેન્સી સાડી વાળી ફેન્સી સાડી. મજામાં? હા 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 વાહ ભાઈ વાહ. સેમ ટુ સેમ કોપી ટુ કોપી મેં ગયા અઠવાડિયે બતાવેલી સેમ ટુ સેમ સાડીઓ લાવી દીધી એમ ને? વાહ વાહ આલ્યા હશે 2,000. લૂંટો અમુક મોણો તો લૂંટાવા જ પેદા થયા હોય છે. ક્યાં છે 2,000 700 રૂપિયામાં લીધી છે. તે 700 રૂપિયામાં 700 રૂપિયા જેવું છે. એક વખત ધોજો પછી રોજો. ધોજો ને રોજો 2 વખત ધોઈ નાખી ભાઈ. હા થવા દો હજુ 2-4 ધોવણ. અમે આ કાપડમાં કોઈ સાર નથી. આ મહોતા જેવું થઈ ગયું એક જ ધોવણમાં. જાને ભાઈ મહોતા જેવું આ અસલ એવી જેવી તે આપી હતી ને એવી જ સાડી છે. કે પછી તમે જૂઠું બોલતો હશો કે 700 માં લીધી એમ. બાકી મને ખબર છે ને કે આ હાડીઓ 1100 માં તો ઘરમાં પડે છે. અને મેં છો તમારી પાસે આખા મોટી દુનિયા માગી લીધી હતી. 100 રૂપિયા વધારે માગ્યા હતા. 12 શીખી હતા મેં તમને. અને તમે લીધી તો લીધી એનો વાંધો નહીં. બાકી ગેરંટીથી કહું છું આ માલમાં જરાય સાર નથી. અને તો તમને ખબર પડશે જેમ વાપરશે એમ. ઓ ભાઈ એ છે ને તારી જેમ આ છૂટી છવાઈ હાડીઓ નહીં લેતો. એ જથ્થામાં હાડીઓ લેશે એટલે એને પોહાય. તો ગેરંટી એ ગોળો છે કારણ કે મને ખબર છે કે 1100 ની પડતર કિંમત છે. તો તમારી મરજી તમારી લીધી છે હાડીઓ તો તમને મુબારક. હવે હું હાડીઓ લઈને આવ્યો છું. તમારી ઈચ્છા હોય જોવાની કે લેવાની તો બોલો. તાર બતાવ્યો તો બતાય ગમશે તો લઈશું નહીં તો નહીં. શરત તો યાદ છે ને? બધાને યાદ થઈ જઈશ તારી સરસ. હા પણ આ વખતે માલ મારો મોંઘો છે 2,000 વાળો છે. તું બતાય ખરો ભાઈ. હા પછી જીભા જોડી ના કરતા. આમ સાડી હાથમાં પડે ને તોથી હાડી બોલો કે હું જોરદાર છું. જુઓ એની ચમક જુઓ એમ તાણે છે ને સાડી. તમે જુઓ તો ખરા કલર કરેક્શન મારી પાસે કે કલેક્શન જુઓ તમે. આ હા 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 જુઓ સાહેબો રે ગોવાડીઓ પહેરીને નેકરો એટલે વટ પડે તમારો તાણા. હવે આ હેન્ડવર્ક છે હેન્ડક્રાફ્ટની આખી જુઓ. ઓનું ભરત ક્રિયા જુઓ તમે છે તમારામાંથી એકેમાં. આ બધી તમે આ મહોતા જેવી હાડીઓ પહેરીને ફરો છો. માલમાં ફરક હોય પડી સમજણ. અહીં તો માલ પડે ને દુનિયા બૂમ પાડે પડે તોથી કટકાત હોય ગરાગો એટલો તૂટ્યો છે મારી પાસે સમજ્યા. બીજી તમારા લાયક નથી. નહીં કઈ મજા નહીં ગયા ને. હા કઈ મજા નહીં. લાવ મજા ના આવે તો મારે ચો તમને જબરજસ્તી હાલવું છે. હા ઉભા રહો સીધી કરીને હાલો.
હાલો ચલો કશો વાંધો નહીં. જય સિયારામ. સાડી વાલે સાડી ફ્રેન્સી સાડી હવે ખબર પડશે કે હું લોચા મારે છે એ સાડી વાલે વાત છે ભાઈ વહેલો વહેલો આવી ગયો તું તો હા તો શું તાર ધંધો જમી ગયો એટલે તારે આમ ફૂર્તિ તો રાખવી પડે હા મને ખબર ને કે આમ અઠવાડિયું 10 દાડા થાય એટલે તમે સાડી લો એટલે આવી જાઓ. અને પેલો આવ્યો તો પછી પેલો ચોર આવ્યો તો ને હા પણ બહુ મોંઘી કહેતો હતો એટલે અંજુરથી ના લીધી એટલે તારી રાહ જોઈને બેઠા હતા અમે મસ્ત પીસ આવ્યા છે આ વખત સાડીના. જો તને તો ખબર પડી જ જાય છે કે અમને ચેવી સાડીઓ ગમે છે તો તને અમારી પસંદ ખબર છે બસ એવી બતાવી દે તું સાડીઓ. અરે મેડમ આટલા ટાઈમથી તમારો ધંધો કરું મને ના ખબર હોય યાર. મેડમ હું તમને એક જ પીસ એવો બતાડું ને કે તમને ગમી જ જશે. પણ હા આ વખત છે ને સાડીઓ થોડી મોંઘી છે, કેટલી? 1200 રૂપિયાની. વાંધો નહીં, તું બતાવી તો ખરો. આ એકદમ હેવી આઈટમ છે ને, ચાકા બમ જેવી. બીજી બતાય. આ જો અફલાતુન. હા હા બીજી બતાય. જો ભરત કોમ જુઓ ખાલી, જોરદાર લાગશે તમારા પર તો. જો છે ને એ જ છે ને. કહેતી હતી ને માનતો નથી. હા ભાઈ તો ચો છે તારો ભાગીદાર? શિયો ભાગીદાર? એટલે પેલો જાડિયો જાડિયો મૂછો વાળો છે ને એ. ના એ તો પાતળો છે. તને ચોથી ખબર કે એ પાતળો છે? એટલે તમે નતા કહેતા પેલો ખેપટો ચોર જેવો આવે છે? તો એ ચો છે તારો ભાગીદાર? એ મારો કોઈ ભાગીદાર નહીં. અચ્છા સીધી રીતે કહે છે કે હું પછી બોલાવડાવું? ના એ કોઈ ભાગીદાર નહીં, એ તો આ બધા હરખી જાડીઓ રાખતા હોય. અચ્છા આ બધાની જોડે હરખી જાડીઓ હે ને? લે હરખી જાડીઓ હોય બધા જોડે આજ હોય? આવી જ હોય ને ખોલ તાર. ખોલ. આ રૂમાલે બધામાં હોય? શું લખ્યું જુઓ છે એની કિનારીએ? મંગુ. એ હું પોતે આ મેં જ મૂક્યો તો રૂમાલ જોવા હાટર. એ હવારે જ અમને બતાવી જતો આ હાડીઓ. અને એ હું એ 2000 કહેતો તો અને તું કેટલા કહે છે? 1200 કહે છે. એટલે અમે બધા લલચાઈ જઈએ અને હાડીઓ લઈ લઈએ હે ને. સારો ધંધો ચાલુ કરે તમે લોકો. હું કઈ થેલો અને એ તારા ભાગીદારને બોલાવીને લઈને આય. બેઠો છે હું બોલાઈ લાયા ને નહીં તો આ થેલું બેલું જશે તારું. અને હબડી લે કશું કીધું છે ને તો ગોરદાપાડું થઈ જશે. આ કશું નહીં બચે. જા લઈ આય ને. બોલાઈ લાવ. જેટલો ચાલાક બને છે. હા તારી વાત સાચી નીકળી હા. શું છે? કેમ બોલાવે મને? અરે મેડમ તમે ઓના પાસેથી હાડીઓ લેતા હતા? આ મહોતા જેવો હાડીઓ છે. એટલે ભાઈ તું ધંધો કરવા ને કરું છું કે ધર્માદા કરવા ને કરું છું? બુદ્ધિ જેવું છે. ખોટમાં ખાઈને ગ્રાહકો બગાડું છું. જો તો પેધો પાડી દઉં છું આવા સસ્તામાં. હારી ક્વોલિટી આલવાની તો કઈ ખબર પડે. શું કેવું મેડમ? બરોબર ને? સાચી વાત છે. તો પછી આવી ક્વોલિટી આલવાની નહીં? આ ક્વોલિટી આ તો મારે ઘેર સેમ ટુ સેમ પીસ કાઢ્યો મારે જેવું નથી. ચોથી આ લાવું છું માલ. આ એ જ છે તારા વાળો જ પીસ છે. ના કોઈ દાડો ના હોય. હું તો જોથી લાવું. આ તો ફેક્ટરી આઉટલેટ આવે મારી પાસેથી એટલે પૂછું જ છું. ચોથી લાવું છું આ હડેલો માલ? ચી ફેક્ટરીમાંથી લાવું છું તું? આ છે કોનો કોન્ટેક્ટ છે તારોનો? હવે ભાઈ રહેવા દો, અમને બધી ખબર પડી જ જશે. ખબર તો પડી જાય. હવે પડવાની હતી આજ ની કાલે, પણ અમને થોડી કાંઈ પડી જાય. બીજું કોઈ નહીં. એમ શું છે? શું આ બધું મળ્યું તું? હા તું લઈને આવતો તો અમને વધારે ભાવ કહેતો તો અને પછી ઓને મોકલતો તો. હે આ મને ઓછા ભાવમાં આલે એટલે અમે લાલચમાં લઈ લેતા. આવા બધા ધંધા મોડ્યા છે. હોબરો મેડમ આ બધું રવાય દો. આ મોંઘી ને સસ્તી ને તે બધું બરોબર છે. જે કર્યું એ બધું ભૂલી જાઓ. પણ અમે તમને પોહી તાણે તમે લીધી છે ને હાડીઓ. પોહે જ ને. આ તું 2000 માં વેચતો હોય પેલો 1200 માં આપતો હોય તો લાલચમાં માણસ લઈ જ લે ને. હું તો પહેલા જ દાડ તમને હારા ભાવ માલતો હતો, પણ તમે બધી જીદ હરી કરી.
એ તો અમારા બૈરાઓનો સ્વભાવ હોય પેલું બાર્ગેનિંગ કરવાનો. હવે બધી વાત મેલો સાઈડ પર. તમારે કરવું છે શું એ મને કહી દો. જો કશું કરવાનું નહીં. આ તું ચીટિંગ કરીને જે વધારાના પૈસા લઈ જશો ને એ પાછા કરી દે. ભાઈ રવિ, આપણે કેટલામાં પડતર પડતી હતી? 400 500 ને 600. હવે જુઓ મેડમ, 400 વાળી 600 માલતો હતો, 500 વાળી 700 માલતો હતો. હવે તમે મને એટલું કહો કે મોણા આટલી મજૂરી કરે, તડકામ ફરે, ગોમે ગોમ ફરે, તો હો બહીની આશા રાખે કે ના રાખે? રાખે કે નહીં? હા એ બધું બરાબર છે, પણ તારે સીધી રીતે વેચવું જોઈએ ને. આવું બધું કરવાની શું જરૂર છે? સીધી રીતે જ વેચતો હતો. પહેલી વખત આવ્યો તાણ મને તમને સીધે સીધા ભાવમાં મેં વાત કરી, બરાબર? તાણ તમે શું કીધું? એકદમ અડધા ભાવમાં. હું તમને 1000ની બતાવું તાણ તમે 400માં માગો. હું તમને 1200ની મંગાવું તાણ તમે 700માં માગો. તો અમારે તો ખોટના ધંધા જોઈએ કે ના જોઈએ? હે, આમાં અમે હું ખોટું હું કર્યું એમ કહેજો જરા. તે તો અમારા બૈરાનો સ્વભાવ છે, અમે ભાવ તો કરાવીએ ને. અરે તમારો એકલોનો સ્વભાવ આ હોય તો સહન કરીને આલીએ દઉં. આ આખી ગોમની તમામ વસ્તીઓમાં બૈરોનો સ્વભાવ આ જ છે. હું એમને કહું કે 1000ની સાડી છે તો મારા દિયોર 400માં માગે. હું કહું કે 800ની છે તો કે 150 માલ દો. 150 વાળી કહું તા કે હોમો આલ દો. હો વાળી કહું તા કે મફત આલ દો. મફત આલું તા મારા દિયોર કે બીજી નહીં આલો. બોલો બા, વસ્તીને ચમનો પહોંચી વરું. અને જો તમને અમારા બે ભાઈના વ્યવહારથી ખોટું લાગ્યું હોય તો અમે માફી માંગીએ છીએ, અને તમારા જે પૈસા છે એ તમને પાછા આલી દઈશું. બીજું શું કરી શકીએ? ના ના, હવે અમારામાં એટલી માનવતા તો છે, કશા નહીં જોઈતા. અમને તો જે ભાવે જોઈતું હતું એ ભાવે મળી જ છે સાડી. તો અમારે નહીં જોઈતા. તું તાર રાખ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમાં ભાઈ સાહેબ શું ઘી કાઢી લેવાનું છે તો તમને ખબર છે આ ધંધામાં, પણ મારો આઈડિયા ખોટો નથી. જો તમારો ધંધો હેડતો ના હોય તો મારા પાસેથી આઈડિયા જે છે એ તમે વાપરી શકો છો. બાકી મેડમ પટી ગયો છે, પૂછી નાખું. એ મેડમ, આમ તમે કુંવારા છો કે લગન બગન કરેલું છે તમારું? દેખાતું નહીં. એટલે આમ લગન પછી ઘણા બધાના છૂટા છેડા થતા હોય છે. આટલું બધું એવું થાય તો એમ કહેવા માંગતો હતો. થશે ને તો હું પહેલો તને કહીશ. હા, હા, હેડો નીકળો. પહેલું મને કહેજો. પેપો કઈ તારું થયેલું છે એવું થાય. સાડી વાળી પ્રિન્સી સાડી, ફલોણા સાડી, ટીમડા સાડી. બહુ લઈ ગયા, પણ આઈડિયા જબરો લાયા નહીં હંસાબુન? કોક લાવો આવા આઈડિયા. જોવું પડશે.